અમરીશ ડેર બાદ હવે વધુ એક કોંગ્રેસના નેતા રાજીનામું આપી શકે તેવી પૂરેપૂરી શક્યતાઓ જોવા મળી રહી છે। રાહુલ ગાંધીના પ્રવાસ પહેલા કોંગ્રેસને ઝટકા પર ઝટકો મળી રહ્યો છે। અમરીશ ડેરના નામનો એક ઝટકો મળી ચૂક્યો છે। તેવામાં અર્જુન મોઢવાડિયા હવે ધારાસભ્ય પદેથી રાજીનામું આપી શકે તેવી પૂરેપૂરી સંભાવના। 4 વાગે મોઢવાડિયા વિધાનસભા પહોંચશે અને રાજીનામું આપી દેશે। વધુ એક ઝટકો કોંગ્રેસને લાગ્યો છે। અર્જુન મોઢવાડિયાના નામનો દિગ્ગજ નેતા કોંગ્રેસના જે કોંગ્રેસને અલવિદા કહી દેશે। થોડા સમય પહેલા અર્જુન મોઢવાડિયાનું નામ સામે આવ્યું હતું કે તે કોંગ્રેસને રામ રામ કહી શકે છે, પરંતુ ત્યારબાદ એ અટકળો પર પૂર્ણવિરામ લાગી ગયું। પરંતુ હવે એ વસ્તુ નક્કી થઈ ચૂકી છે કે અર્જુન મોઢવાડિયા પણ કોંગ્રેસનો હાથ છોડી દેશે અને કેસરિયા ચોક્કસપણે કરશે। આ પહેલા અમરીશ ડેર એક નામ કે જેમણે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું અને તેમણે નક્કી કરી લીધું છે કે આવતીકાલે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જશે। અને હવે બીજા એક નેતા તરીકે અર્જુન મોઢવાડિયાનું નામ પણ સામે આવ્યું છે કે જેઓ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દેશે। એમને વાત થઈ તો હું કેમ કહી શકું? મારી સાથે જરૂર ગઈકાલે ગોધરા હતા। ગઈકાલે મધુસૂદનભાઈ મિસ્ત્રી અને અર્જુનભાઈ બંને ગોધરા હતા। રાહુલજીની યાત્રા માટેની એમણે મિટિંગ કરી હતી। મારી સાથે આજે સવારે પણ એમણે ફોન પર વાત કરી કે હું ગોધરા જઈ આવ્યો છું, આ મિટિંગ કરી છે, તૈયારી બરાબર છે, કાર્યકર્તાઓમાં જુસ્સો છે, કોણ સર્કિટ હાઉસ મળવા આવ્યું હતું એ પણ કહ્યું, કોણ મિટિંગમાં હતું એ પણ કહ્યું। હિરેન રાવલ લાંગ એ વધુ વાતચીત કરવા માટે જોડાઈ ગયા છે। હિરેન, વધુ એક ઝટકો કોંગ્રેસના લોકોને લાગ્યો છે। પોતાના નેતા અર્જુન મોઢવાડિયા તે હવે કોંગ્રેસને રામ રામ કરશે। શક્યતાઓ એવી કે 4 વાગે વિધાનસભા પહોંચે અને રાજીનામું ધરી દેશે। અર્જુન મોઢવાડિયા ગઈકાલે મોડી રાત્રે જ ગાંધીનગર અને અમદાવાદમાં આવી ચૂક્યા છે અને આજે લગભગ 4 થી 4:30 વાગ્યાની આસપાસ પોતાના ધારાસભ્ય પદેથી રાજીનામું આપશે। વિધાનસભા અધ્યક્ષને આ રાજીનામું આપવાનું હોય છે અને એટલા જ માટે શંકર ચૌધરી થરાદના પ્રવાસે હતા। એક કાર્યક્રમમાં, હોસ્પિટલના ઉદ્ઘાટન કાર્યક્રમમાં હતા અને ત્યારબાદ અન્ય કાર્યક્રમ હતો એ કાર્યક્રમ રદ કરી સરકારી હેલિકોપ્ટરમાં તેઓ ગાંધીનગર માટે રવાના થઈ ચૂક્યા છે અને ગાંધીનગર પહોંચી અને લગભગ 4:30 વાગ્યાની આસપાસ અર્જુન મોઢવાડિયાનું રાજીનામું સ્વીકારશે। અર્જુન મોઢવાડિયા 1997થી ભારતીય જનતા પાર્ટી સાથે, માફ કરશો, કોંગ્રેસ સાથે જોડાયેલા છે। કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ પણ રહી ચૂક્યા છે। વિધાનસભામાં નેતા વિપક્ષનું પદ પણ તેઓ સંભાળી ચૂક્યા છે અને 2002થી તેઓ ધારાસભ્ય તરીકે ચૂંટાવીને આવ્યા છે। વચ્ચે એક ટર્મ છે તેઓ ચૂંટાયા નહોતા, બાકીને લગભગ આ ત્રીજી ટર્મ, એમની ચોથી ટર્મ છે કે જેઓ ધારાસભ્ય તરીકે ચૂંટાઈને આવ્યા છે। આ બજેટ સત્રમાં પણ અત્યાર સુધી જે તીખા તેવર અર્જુન મોઢવાડિયાના ભાજપ તરફી દેખાતા હતા એ તેવર સત્રમાં જોવા નહોતા મળ્યા અને લગભગ છેલ્લા 1 મહિના કરતાં વધુ સમયથી જે અટકળો ચાલતી હતી એનો આખરે અંત આવ્યો છે। આજે રાજીનામું આપી અને સત્તાવાર ભારતીય જનતા પાર્ટીની અંદર જોડાશે। વિધાનસભા સત્રના છેલ્લા દિવસે જ્યારે તેઓ એક બિલ ઉપર બોલી રહ્યા હતા ત્યારે પણ કોરોના કાળમાં સરકારની સામે જેટલા પણ નકારાત્મક વાતો તેમણે કરી હતી એનાથી બિલકુલ વિપરીત વિધાનસભા ગૃહમાં સરકારી હોસ્પિટલો, વેક્સિનેશન અને એની વાહવાહી કરતા હતા અને એ પરથી જ નિશ્ચિત માનવામાં આવતું હતું કે આગામી દિવસોમાં તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે। રાહુલ ગાંધીની ગુજરાત યાત્રા શરૂ થાય તે પહેલાં જ આ એક મોટો ઝટકો ગુજરાત કોંગ્રેસને લાગવા જઈ રહ્યો છે। અર્જુન મોઢવાડિયા રાજીનામું આપશે અને સંભવતઃ લોકસભાની ચૂંટણી સાથે જ પેટા ચૂંટણી યોજાશે। એમાં ફરીથી વિધાનસભામાં તેઓ ભાજપના ધારાસભ્ય તરીકે આવશે અને આવ્યા બાદ કેબિનેટ મંત્રી બને તો નવાઈ નહીં, રાજીનામું લેવા માટે વિધાનસભા અધ્યક્ષ પણ સરકારી હેલિકોપ્ટર મારફતે ત્યાંથી રવાના થઈ ચૂક્યા છે। અમરીશ ડેર આવતીકાલે ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે। સંભવતઃ આવતીકાલે અથવા તો પરમ દિવસે અર્જુન મોઢવાડિયા પણ જોડાશે। આ સિવાય અન્ય ધારાસભ્યો હજુ આગામી 2 થી 3 દિવસની અંદર રાજીનામું આપે તો નવાઈ નહીં, જેમાં સૌરાષ્ટ્રથી પણ હજુ જે કોંગ્રેસમાં ધારાસભ્યો છે અને અગાઉ પણ જેના નામની ચર્ચાઓ હતી એવા ધારાસભ્ય રાજીનામા આપી શકે છે। હિરેન, એક તરફ અમરીશ ડેર જે છે તે સ્પષ્ટતા કરી ચૂક્યા છે કે તે શા માટે રાજીનામું આપી રહ્યા છે ને તેમણે રાજીનામું આપી દીધું। અર્જુન મોઢવાડિયાનું ખાસ રાજીનામું આપવાનું કારણ શું હોઈ શકે? કારણ કે એક તરફ રાહુલ ગાંધી જ્યારે ભારત જોડો ન્યાય યાત્રા લઈને આવી રહ્યા છે તેમની સાથે તેઓ વાતચીત કરી શકતા હતા જો કોઈ તેમને તકલીફ હોય તો। સીધું જ રાજીનામું આપી દેવું કારણ શું હોઈ શકે?
જો સ્વાભાવિક રીતે જે પણ કોંગ્રેસના નેતાઓ રાજીનામા આપી અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે એમણે કોંગ્રેસની અંદર જે આંતરિક અસંતોષ છે એ ખુલીને તેમને સામે આવતો હોય એ પ્રકારના નિવેદનો તેમના સામે આવ્યા છે અને જે કોંગ્રેસની સ્થિતિ છે કોંગ્રેસમાં અલગ અલગ ગ્રુપ એટલે કે અર્જુન મોઢવાડિયા નું ગ્રુપ અલગ હોય છે, ભરતસિંહનું અને અમિત ચાવડાનું ગ્રુપ અલગ ચાલતું હોય છે, એ જ પ્રકારે સિદ્ધાર્થ પટેલ અલગ ચાલતા હોય છે અને આ અલગ અલગ જે ગઠબંધનો છે અથવા તો અલગ અલગ જે પોતાના ગ્રુપો છે એને લઈ અને ઘણા લાંબા સમયથી વિવાદ ચાલતો કોંગ્રેસની અંદર આવ્યો છે. ધારાસભ્યોની પસંદગી હોય ઉમેદવારી માટેની અથવા તો લોકસભાની, આ તમામ બાબતોમાં પોતાના લોકોને સાચવવાનો એક પ્રશ્ન રહેતો હોય છે. પાર્ટીની અંદર આંતરિક પણ માન સન્માન ન જળવાતા હોવાના અનેક વખત પ્રશ્નો કોંગ્રેસની અંદર આવ્યા છે અને એના જ ભાગરૂપે સાથે અર્જુન મોઢવાડિયાનો વ્યવસાય જે છે એ લાંબા સમયથી કેન્દ્ર સરકાર સાથે, કેન્દ્ર સરકારના ખાસ રેલવે વિભાગ સાથે એમનો મોટા ભાગે કરોડોનો વ્યવસાય કારોબાર રહેલો છે. એ કારોબાર પણ યથાવત રહે, તેમનું રાજકીય જીવન છે એ પણ કન્ટિન્યુ રહે અને આ બધી જ બાબતોને ધ્યાનમાં રાખી અર્જુન મોઢવાડિયા કોંગ્રેસ છોડી અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાતા હોવાનું માનવામાં આવી રહ્યું છે. જો અર્જુન મોઢવાડિયા રાજીનામું આપીને ભાજપમાં જોડાય છે તો પેટા ચૂંટણી વિધાનસભાને લડી ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે તેઓ બિરાજશે એ વાત સ્પષ્ટ માનવામાં આવી રહી છે. હિરેન, આ વાત પરથી એ વસ્તુ સાબિત થાય છે કે રાજનીતિમાં કોઈ પણ કોઈનું દોસ્ત કે દુશ્મન નથી હોતું. ગઈકાલથી પહેલાના સમયમાં જે કોંગ્રેસના આ જ નેતાઓ ભારતીય જનતા પાર્ટી પર કટાક્ષ કરતા હતા, કટુ વચનો બોલતા હતા, તે જ નેતાઓ હવે ભારતીય જનતા પાર્ટીના ખેમામાં બેસી જશે અને ભાજપની જ વાહવાહી કરશે. રાજનીતિમાં સત્તા સર્વોપરી હોય છે અને એ સત્તા મેળવવા માટે, એ પદ મેળવવા માટે નેતાઓ કોઈ પણ હદ સુધી જઈ શકે છે. ચાહે એ ભાજપના નેતા હોય, કોંગ્રેસના નેતા હોય કે આમ આદમી પાર્ટી અથવા તો અન્ય કોઈ પણ પક્ષના નેતા હોય, માત્ર તમામ લોકોને એક સત્તા અથવા તો પદ મહત્વનું અને એ જ પદ માટે આ રાજનીતિમાં આવતા હોય છે અને એટલા જ માટે અત્યાર સુધી જેટલા પણ લોકો પાર્ટી છોડી અને ભાજપમાં આવ્યા છે એ તમામ લોકો પણ આ જ પ્રકારે જ્યાં સુધી રાજીનામું નથી આપતા ત્યાં સુધી સામે પક્ષે એટલે કે જે પક્ષમાં જોડાવાના હોય છે એ પક્ષને આ પ્રકારના વાતો અથવા તો પક્ષની નકારાત્મક બાબતો તેઓ કહેતા હોય છે, પરંતુ જેવું રાજીનામું આપી અને પક્ષમાં જોડાય છે ત્યારે તરત એ પક્ષ એમને સારો લાગતો હોય છે. ભ્રષ્ટાચારી પાર્ટી કહેનારા લોકો પણ એ જ ભ્રષ્ટાચારી પાર્ટીમાં પવિત્ર પણ થતા હોય છે અને આ જ ભાજપ અત્યાર સુધી જે કોંગ્રેસના નેતાઓ સામે નકારાત્મક વાતો કરતી હોય છે એ જ ભાજપના નેતાઓ ફૂલહાર પહેરાવી શુભેચ્છાઓ આપતા પણ ભાજપના એમને આવકારતા જોવા મળે છે. જી હિરેન, આભાર સમગ્ર માહિતી આપવા માટે.